નમસ્કાર, નિર્માણ ન્યૂઝ પર હું છું આપની સાથે કશિશ। સમાચારોમાં સૌપ્રથમ જોઈએ હેડલાઇન્સ। આક્ષેપ મામલે યુથ કોંગ્રેસ પ્રમુખ વાઘેલાનું નિવેદન। મહિલાઓએ જ કહ્યું બીજા ભાઈએ પૈસા લીધા મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। નવા વાડજના કોર્પોરેટર લલિતા મકવાણા સામે ફરિયાદ। નવા વાડજના યુવાનને મારી અને છરી વડે હુમલાની ફરિયાદ। લલિતા મકવાણા સહિત 3 શખ્સો સામે ફરિયાદ। યુવક સામે કોર્પોરેટરે પણ નોંધાવી ફરિયાદ। કોરોના સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આપી ફટકાર। કહ્યું તમે કોઈ ઉપકાર નથી કરતા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં આમ આદમી પાર્ટી તૂટી હોવાનું સામે આવ્યું છે। આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ તેમાંથી રાજીનામું આપી દીધું છે। આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। આજે સાંજે 5 વાગે કમલમ ખાતે તેઓ ભાજપમાં જોડાશે, ભાજપનો ખેસ ધારણ કરશે। મહત્વના સમાચાર છે, વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા મયુર મિસ્ત્રી સુરતથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, આમ આદમી પાર્ટી સુરત ખાતે તૂટી હોય તેવું લાગી રહ્યું છે। 5 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપીને હવે ભાજપનો ખેસ ધારણ કરશે, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસના સમયમાં જે રીતે કોંગ્રેસમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો હતો એ જ રીતે આમ આદમી પાર્ટીમાં પણ હોર જોવા મળી રહ્યો છે। ઉપપ્રમુખ અને સંગઠન મંત્રીએ પણ રાજીનામા આપ્યા હોવાની વાત સામે આવી રહી છે। સાથોસાથ આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો આજે સાંજે 5 કલાકે કમલમ ખાતે ભાજપમાં જોડાવાની પણ જાહેરાત થઈ ગઈ છે। પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો સુરતમાં નવી પાંખે છૂટાયેલા જે આમ આદમીના કોર્પોરેટરો છે તે હજુ તો સમય પૂર્ણ નથી થયો ત્યાં જ પાર્ટી બદલવામાં આવી રહી છે। કહી શકાય કે ઋતા દુતાત્રા, ભાવના સોલંકી પણ સંપર્કમાં નથી। સાથોસાથ જ્યોતિકા લાઠિયા અને વિનુ મોવલિયા સહિત કોર્પોરેટરો સંપર્કમાં ન હોવાની વાત સામે આવી રહી છે। સાથોસાથ કોર્પોરેટર મનીષાબેન પણ પાર્ટીના સંપર્કમાં ન હોવાની વાત સામે આવી રહી છે। એટલે કહી શકાય કે આ તમામ જે 5 કોર્પોરેટરો છે તેઓ ભાજપમાં જોડાઈ શકે તેમ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। પરંતુ હાલ તો પાર્ટીના સંપર્કમાં ન હોવાને લઈને કાર્યકર્તાઓમાં પણ એક વિરોધનો સૂર ગુંજી ઉઠ્યો છે। કારણ કે કાર્યકર્તાઓ દ્વારા દિવસ રાત મહેનત કરીને જ્યારે પોતાના કોર્પોરેટરો પર વિશ્વાસ રાખી અને જ્યારે જાડુને મત આપ્યો હતો, પરંતુ આજે જાડુના આ જ કોર્પોરેટરો જ્યારે પાર્ટી બદલવાની વાત કરી રહ્યા છે ત્યારે અનેક સવાલો આમ આદમી પાર્ટી સામે પણ ઉઠી રહ્યા છે। જી મયુર, એક બાજુ જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ઘણી એવી સારી બેઠકો મેળવવામાં આવી હતી, ઘણી એવું સારું જે વર્ચસ્વ પોતાનું જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમાં મહદઅંશે સફળ પણ રહી હતી। પરંતુ હવે જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, બીજી બાજુ સુરત જે આપણે જોઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના નથી કેટલા ફાયદાઓ થઈ શકે છે? બિલકુલ વાત કરવામાં આવે તો હજુ તો ઇલેક્શનની ઘણી વાર છે, પરંતુ અત્યારથી તોડ જોડની નીતિ અત્યારથી શરૂ થઈ ગઈ હોય તેવા એંધાણ લાગી રહ્યા છે। કારણ કે જે રીતે આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો જ્યારે ભાજપમાં જોડાય છે ત્યારે ભાજપને ઘણો લાભ થવાનો છે। સાથોસાથ જે કોંગ્રેસના ભંગાણ દેખાય છે, કોંગ્રેસના સુપડા સાપ જે દેખાય છે તેનો પણ સુપડા સાફ થઈ શકે છે। જે રીતે કોર્પોરેશનના ઇલેક્શનમાં જે રીતે કોંગ્રેસના સુપડા સાફ થયા હતા અને અંદરો અંદર વિખવાદને કારણે થયા હતા ત્યારે તેનો લાભ સીધો આમ આદમી પાર્ટીને મળ્યો હતો। સાથોસાથ જે આંદોલન પાટીદાર અનામત જે આંદોલન ચાલી રહ્યું હતું તેનો લાભ આમ આદમી પાર્ટીને મળ્યો હતો અને આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો સુરતમાં છૂટાયા હતા। પરંતુ જે રીતે જે 5 કોર્પોરેટરો જે આમ આદમી પાર્ટીના છે જે ભાજપમાં જોડાવાની વાત સામે આવી છે તેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જી મયુર, સમગ્ર વિગતો બદલ આપનો આભાર। તો એક બાજુ જ્યારે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટી સુરત ખાતે તૂટી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઘણી એવી સફળતા મેળવવામાં આવી હતી। સુરત ખાતે 27 આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જે સુરત મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા હતા અને એક બાજુ આપણે જોયું હતું કે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા અને આમ આદમી પાર્ટી પોતાનું મહદઅંશે વર્ચસ્વ રાખવા માટે સફળ થઈ હતી। પરંતુ હવે જ્યારે આમ આદમી પાર્ટીના 5
કોર્પોરેટરો રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવાના છે। આજે સાંજે 5 વાગે કમલમ ખાતે તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે। પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહિદીપસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મહિદીપ, સુરત ખાતે આમ આદમી પાર્ટી તૂટી હોય તેવું લાગી રહ્યું છે। 5 કોર્પોરેટરો દ્વારા રાજીનામું આપીને ભાજપમાં તેઓ આજે સાંજે 5 વાગે જોડાવાના છે કમલમ ખાતે। શું વિગતો? આજે તો બિલકુલ એ માહિતી આવી કે હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીની પણ નારાજગી બહાર આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારે કોર્પોરેશન ઇલેક્શન આવ્યા ત્યારે કેટલાક આમ આદમી પાર્ટીના પણ કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા। જો મહત્વની વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશનમાં કુલ 120 બેઠકો છે, તેમાંથી 93 છે ભાજપના ભાગમાં છે અને બીજી જો વાત કરવામાં આવે બીજી અન્ય જે 27 છે એ આમ આદમી પાર્ટીએ કબજે કરી હતી। જોકે આ 27 કોર્પોરેશનમાંથી આજે 5 કોર્પોરેટર રાજીનામા આપશે અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સાંજે 5 વાગે કમલમ ખાતે પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ભાજપમાં જોડી શકે છે। માત્ર 5 જ નહીં, ચોક્કસની વાત કહી શકાય કે બીજા અન્ય કેટલા પણ કોર્પોરેટર છે જે પણ હજુ પણ નારાજ છે, તો આગામી દિવસોમાં હજુ પણ બીજા કેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। જી મહિદીપ, એક બાજુ આપણે જોયું છે કે મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કારણે સાથે સુરત જે ભારતીય જનતા પાર્ટીનું એપિસેન્ટર બનતું દેખાઈ રહ્યું છે। મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસના એક બાજુ સુરત ખાતે સુપડા સાફ થયા હતા, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા મહદઅંશે સફળતા મેળવવામાં આવી હતી, પોતાનું થોડું ઘણું વર્ચસ્વ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે સુરત ખાતે આમ આદમી પાર્ટી તૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે ખરું? ચોક્કસથી આના અંદાજ આવી રહ્યા છે કે સુરતમાં હવે આમ આદમી પાર્ટીનું જે છે કાબુ પડી રહ્યું છે। આમ આદમી પાર્ટીમાં આજે 5 કોર્પોરેટર જોયા છે, પરંતુ 5 જ નહીં, માત્ર ઘણા બધા એવા કોર્પોરેટર છે, બીજા અન્ય કોર્પોરેટર જે હજુ પણ આમ આદમી પાર્ટીથી નારાજ છે, એ લોકોની માંગણીઓ પૂરી નથી કરી રહી। તો ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં 5 થી વધુ પણ કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ શકે છે। બાજુ કોર્પોરેટરો તો નારાજ દેખાઈ રહ્યા છે, સાથે આમ આદમી પાર્ટીના એવા જે નેતાઓ હતા ઘણા, તેમના દ્વારા પણ જે થોડાક સમય પહેલા જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે। હવે આવી પરિસ્થિતિ જ્યારે આમ આદમી પાર્ટી માટે સર્જાઈ રહી હોય ત્યારે સીધી તેની જે બેનિફિટ છે, સીધો તેનો ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે। કોલ કટ થઈ જવા પામ્યો છે। તો જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, આમ આદમી પાર્ટી સુરત ખાતે તૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા છે। આપના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાશે। આજે સાંજે 5 વાગે કમલમમાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવાના છે। પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાવાના છે। સુરત કોર્પોરેશનમાં કુલ 120 બેઠકો છે, જેમાંથી સુરત મહાનગરપાલિકામાં ભાજપના 93 અને 27 આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે। તો 27માંથી 5 કોર્પોરેટરો દ્વારા જે નારાજ વ્યક્ત કરવામાં આવી છે પોતાની પાર્ટી માટે, ને તેઓ હવે ભાજપનો ખેસ ધારણ કરવાના છે। સમાચારમાં વાત કરીએ સુરતની, તો ન્યાય માટે પોલીસ ભવનમાં વિરોધ થઈ રહ્યો છે। જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે, ન્યાય ન મળતા ડિંડોલીના પરિવાર દ્વારા પોલીસ ભવનમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરિવારે પોલીસ ભવનમાં દાદર પર બેસીને વિરોધ કર્યો છે। માલિકી જમીન પર પોલીસ પ્રવેશ નથી કરવા દેતી, સ્થાનિકોએ પરિવારને માર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસે ફરિયાદને બદલે સામે કાર્યવાહી કરવાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મયુર મિસ્ત્રી જોડાઈ ગયા છે સુરતથી ફોન લાઈન પર। મયુર, ન્યાય માટે પોલીસ ભવનમાં એક પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું વિગતો? બિલકુલ, તે વાત કરવામાં આવે તો ગૃહમંત્રીના શહેરમાં ન્યાય માટે પોલીસ કમિશનરના દાદર પર બેસીને વિરોધ કરવાની નોબત પડી છે, કારણ કે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતું એક શ્રમજીવી પરિવાર પોતાના માલિકીની જમીન હોવાને લઈ અને અન્ય લોકો દ્વારા તેમનો કબજો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। તે અંગે પોલીસ પણ પ્રવેશ નથી કરવા દેતી માલિકીની જગ્યા પર તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। સાથોસાથ પોલીસ આ મામલે ફરિયાદ પણ ન લેતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને અનોખો વિરોધ નોંધાયો હતો। મોટી સંખ્યામાં પરિવારજનો દ્વારા પોલીસ કમિશનર કચેરીનો જે દાદર કહેવાય છે, જ્યાં માત્ર ને માત્ર કમિશનર જ અને આઈપીએસ અધિકારીઓ જ આ દાદર ઉપરથી એન્ટ્રી કરી શકતા હોય છે, પરંતુ ત્યાં જ દાદર પર બેસી અને ન્યાય માટે વિરોધ નોંધાવ્યો હતો અને તુરંત જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ન્યાયનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। પરંતુ જે રીતે ડિંડોલી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો આ સમગ્ર મામલે પોલીસ કમિશનરે પણ નોંધ લીધી છે। જી મયુર, બિલકુલથી એક બાજુ જ્યારે સ્થાનિકો દ્વારા જે વિવિધ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પરિવારને મારવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, સામે પોલીસે ફરિયાદને બદલે સામે કાર્યવાહી કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, અનેક સવાલો પોલીસની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે।
બિલકુલ વાત કરવામાં આવે તો ન્યાય માટે આવેલા પરિવારજનો દ્વારા હાલ તો આ કરવામાં આવે છે. તપાસ ધમાટ શરૂ કર્યો છે. સાથોસાથ પોલીસ કમિશનરે પણ જે રીતે વિરોધ થયો હતો તેની નોંધ લીધી છે અને જે ન્યાય માટેની માંગ કરવા આવેલા છે તેમની પણ પ્રોત્સાહન પણ આશ્વાસન આપવામાં આવ્યું છે. જી મયુર, સમગ્ર વિગતો બદલ આપનો આભાર. તો જે રીતના સુરત ખાતે ન્યાય માટે પોલીસ ભવનમાં વિરોધ થઈ રહ્યો છે, ન્યાય ન મળતા ડિંડોલીના પરિવાર દ્વારા પોલીસ ભવન ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરિવારે પોલીસ ભવનમાં દાદર પર બેસીને વિરોધ કર્યો હતો. માલિકી જમીન પર પોલીસ પ્રવેશ નથી કરવા દેતી. સ્થાનિકોએ પરિવારને મારવાનો આક્ષેપ પણ કર્યો છે. પોલીસે ફરિયાદને બદલે સામે કાર્યવાહી કરવાનો આક્ષેપ જ્યારે કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે અને આની નોંધ પોલીસ કમિશનર દ્વારા પણ લેવામાં આવી છે. અમદાવાદના નવા વાડજના ભાજપ કોર્પોરેટર લલિતા મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં લલિતા મકવાણા સહિત 3 શખ્સો સામે યુવક સાથે મારામારી કરી ચારો બતાવી ધમકી આપ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત યુવક સામે કોર્પોરેટરે પણ ફરિયાદ નોંધી છે. ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર કોંગ્રેસના પક્ષના યુવા અને વિદ્યાર્થી નેતાઓના એક બાદ એક ભ્રષ્ટાચારના કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયેલા વિશ્વનાથસિંહ વાઘેલાએ પણ ફાર્મસીના એડમિશન માટે 3.30 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ પૈસા લીધા છતાં એડમિશન ન કરાવતા વિદ્યાર્થીની માતાએ હોબાળો કર્યો હતો. જોકે આ મામલે યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે એક બહેન ગઈકાલે અમારી કારોબારી મિટિંગમાં આવ્યા હતા. એ બહેનને પહેલી વાર જોયા અને તે અમને મળ્યા હતા. મહિલા અમને મળ્યા અને તેમની સાથે વાત થઈ ત્યારે તેમણે કહ્યું બીજા કોઈએ તેમની પાસે પૈસા લીધા. ત્યારે વિશ્વનાથસિંહે હું 10 દિવસ ગુજરાતના પ્રવાસે હતો અને આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને મેં પૈસા લીધા હોય તો જાહેર જીવન છોડી દઈશ તેવો દાવો પણ કર્યો હતો. ગઈકાલે અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારીની મીટિંગ ધોળકાના સર્કિટ હાઉસમાં હતી. હું અને પ્રભારી બંને ઉપસ્થિત હતા. ત્યાં એક મહિલા એમના 2 સંતાન સાથે આવે છે. મેં તો પહેલી વાર જોયા કાલે, અને આવીને એવું કીધું કે અમારા એડમિશનના પૈસા બે ભાઈએ લઈ લીધા છે, નામ તમને મીડિયામાં આવ્યું છે. તો મીટિંગ ચાલતી હતી એટલે પ્રભારી કીધું કે મીટિંગ ચાલે છે પછી વાત કરો, એટલે મહિલાને બહાર બેઠા અને મીટિંગ પત્યા પછી પણ બીજી રૂમની અંદર એમની સાથે ચર્ચા છે ત્યારે વાત એવી નીકળી. મહિલાનો એવો આક્ષેપ છે કે અમારા 2 છોકરાના એડમિશન માટે એક વ્યક્તિને અમે પૈસા આપ્યા અને એ વ્યક્તિ એવું કહે છે કે પૈસા મેં વિશ્વનાથસિંહને આપ્યા. મેં મહિલાને કીધું કે તમે મને પૈસા આપ્યા? પ્રભારીજી હાજર હતા અને પ્રભારીજીએ પણ પૂછ્યું તો કે ના, તમે પૈસા નથી લીધા, ફલાણા ભાઈએ પૈસા લીધા છે. ફલાણા ભાઈ જે હાજર હતા એની સાથે પણ ચર્ચા થઈ, તમે પૈસા લીધા? તો કે મેં નથી લીધા. આક્ષેપ એ છે કે પૈસા આપ્યા છે, પેલા ભાઈ કહે છે પૈસા નથી આપ્યા. સત્ય આ બંનેની વચ્ચે છે. હું છેલ્લા 10 દિવસથી ગુજરાતના પ્રવાસે હતો. 18 જિલ્લામાં જુદા જુદા મુદ્દા પર અમે યુવાનો સાથે સંવાદ કર્યો છે. હું વિચારતો હતો આ પ્રવાસ દરમિયાન કે હજુ સુધી સરકારનું કેમ રિએક્શન આવ્યું નથી. જો હું આટલું કામ કરી રહ્યો છું સરકારની સામે, બેફામ સરકારની સામે અમે બોલી રહ્યા છે યુવાનોના પ્રશ્નો માટે, કેમ નથી થઈ રહ્યું? અને આ ઘટના સામે આવી છે, એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો આવી ઘટનામાં કોઈ પૈસા લીધા હોય એની સામે પણ તપાસ થવી જોઈએ, અને મેં પૈસા લીધા એવું સાબિત થાય તો જાહેર જઈને છોડવું પડે તો પણ મને મંજૂર છે. હું ગુજરાત યુથ કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ છું. કાર્યકર્તા 8,09,000 જેટલા યુવાનોએ યુથ કોંગ્રેસમાં મેમ્બરશિપ કરી છે, જોડાયેલા છે. કોઈ વ્યક્તિ કદાચ એડમિશન માટે આવ્યો હોય અથવા કોઈને મદદ કરી હોય અને કોણ કરાવશે એડમિશન એવું પૂછે તો કે ભાઈ વિશ્વનાથભાઈ અમારા પ્રદેશ પ્રમુખ છે, એનું કોલેજમાં સારું છે, ટ્રસ્ટી એને માને છે તો કદાચ એડમિશન કરાવશે. એ ઘટના બની હોય. પ્રદેશ પ્રમુખ છું, જાણીતો ચહેરો છું, એટલે કદાચ મારું નામ ક્યાંય યુઝ કરવામાં આવ્યું હોય તો એની પણ તપાસ થવી. રંગીલા રાજકોટ પર ડાઘ લગાવવાના શરૂ થઈ ગયા છે, કારણ કે અહીં ગુંડાઓનું રાજ ચાલી રહ્યું છે. જી હા, રાજકોટમાં કેટલાક ગુનાખોર તત્વોનો ત્રાસ વધી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ કાપડના વેપારી પાસેથી કુખ્યાત શખ્સ દ્વારા પ્રોટેક્શન મની માંગવામાં આવ્યા છે. દુકાન ચલાવવા માટે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. કિશન ગઢવી નામના શખ્સે વેપારી પાસેથી પ્રોટેક્શન મની માંગ્યા છે, જેનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે, જે બતાવે છે કે ખરેખર રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ લાગી રહ્યું છે. તો આ બાજુ કિશન ગઢવી નામના શખ્સ સામે વેપારીએ કંટાળીને માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પણ સવાલ એ થાય છે કે શું પોલીસ આવા તત્વો સામે લાલાખ કરીને કાયદાના પીઠ શીખવશે? હેલો, હા ભાઈ.
હેલો હા ક્યાં હો તું? ઘરે હો ભાઈ. તું મને ક્યારે ભેગો થાય? શું હતું? ₹1,00,000 નું બચી ગયું બરોબર, હા તો બીજા ₹1,00,000 કરી દેવાના છે. એ કઈ કરશું આ દવડું હાલ ને. હા ભાઈ. બરોબર, તો કેવો આવતો હતો? હા ભાઈ. બોલે દિવાળી પેલા મારે બીજા ₹1,00,000 જોઈએ. હવે બોલ તારે શું કરવાનું છે? થઈ જાય ભાઈ. મને મારા પૈસા ₹1,00,000 જોઈએ અને દિવાળી પછી OnePlus નો આવ્યો લઈશ ને 500 વાળી બધી નતો, 2000 વાળી એકે નહીં હાલે, બધી 500 વાળી લઈશ. હા ભાઈ. ઓકે ગમે એ કર, મને મારા પૈસા જોઈએ ને મને મારો મોબાઈલ જોઈએ, OnePlus 8T. હા ભાઈ. રેડી? હા તારા મમ્મી ને પપ્પા ને કે પોલીસ ને તારે પોલીસ ગમે ને સંભળાવવું હોય તો સંભળાવી દેજે. રેડી? હા ભાઈ. મને મારા ₹2,00,000 જોઈએ, તમારી જે લાખ આપી દીધા, હજી ₹1,00,000 જોઈએ. હા ભાઈ. અને થેન્ક યુ મારો ભાઈ, થેન્ક યુ એના માટે કે તે મને મારું KTM પાછું અપાવી દીધું. બરોબર, એની માટે થેન્ક યુ. આજે નવો ફ્લેટ લીધો ને તમે, બધું વેચાવી નાખીશું. અને તારે કેસ કરવો હોય ને તો ફૂલ છૂટમાં. હું ક્યાં કઈ કહું પણ ભાઈ. હા તો હું કહું ને એટલું તું કર, બરોબર? હું ક્યાં કઈ બાકી કહું. પોલીસ છે ને ભાઈ, પોલીસ તારે રેકોર્ડિંગ કરવું હોય તો કરી દે. રાજકોટમાં જ રહું. ના ભાઈ હું ક્યાં બરોબર? કઈ કહું. રાજકોટ પોલીસ જો આપણા ઝોન ટુ DCB મનોહરસિંહ જાડેજા અને મારો વિસ્તાર લાગે માલવીયા, એમાં હે PI ભૂકડ સાહેબ. એટલે ભૂકડ છે કેમ કે ઈ મનોહરસિંહ નો બટુક કહેવાય. મારા ₹1,00,000 મારા દિવાળી પેલા જોઈ. હા ભાઈ. અને OnePlus 8T મોબાઈલ મારે જોઈ. હા. નકર તારી જિંદગી રાજકોટ એસઓજી પોલીસે એક શંકાસ્પદ મૂક બધિરને ઝડપી લીધો હતો. આ મૂક બધિર પહેલા વર્ષ 2016માં હરિયાણા અંબાલા આર્મી કેમ્પ પાસેથી ઝડપાયો હતો. ATS દ્વારા ઝડપાયેલા આ મૂક બધિર પાસેથી દૂરબીન, નકશા સહિતનું સાહિત્ય પણ ઝડપાયું હતું. જે તે વખતે તેણે પોતાનું નામ અસલમ પઠાણ બતાવ્યું હતું, ત્યારે ATSએ આ મૂક બધિર ISI એજન્ટ હોવાનો દાવો કર્યો હતો. જોકે રાજકોટ એસઓજી સમક્ષ તેને પોતાનું નામ તસ્લીમ જણાવી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી તે રાજકોટના રેલવે જંકશન વિસ્તારમાં રહેતો હતો, ત્યારે આ વ્યક્તિ શહેરમાંથી મળતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. લાર્સન એન્ડ ટર્બોના માલિક અને ભારતના ઉદ્યોગપતિ એવા અનિલ નાયક દ્વારા નવસારીના ડાન્સ કલાકાર દીપક રાજપૂતને ₹1,00,000 પ્રોત્સાહનમાં આપ્યા અને સમાજમાં મુશ્કેલીઓને પાર કરીને આગળ વધી રહેલા દીપક રાજપૂત અને તેની બહેનની પ્રશંસા કરી હતી. દીપક રાજપૂતે ગત શનિવારના રોજ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ મંચ ઉપર શાનદાર ડાન્સ રજૂ કર્યો હતો. પોતાની ખોડખાપણ જેવી કમીને બાજુએ રાખી તેણે ઉત્તમ કલા પ્રદર્શન કર્યું હતું. નવસારીના દીપક રાજપૂતનો આ ડાન્સ L&Tના માલિક સોની ટીવી ઉપર જોયા બાદ દીપક રાજપૂત સાથે તેમણે મુલાકાત કરીને તેને પ્રોત્સાહિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં અનિલ નાયકે નવસારીના નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે દીપક રાજપૂત અને તેની બહેનને આમંત્રિત કરી તેના વખાણ કર્યા હતા અને ₹1,00,000 જેટલી રાશિ પ્રોત્સાહનના રૂપે દીપક રાજપૂતને આપી હતી. આ છે દીપક રાજપૂત. એનો પ્રોગ્રામ મેં જોયો ઇન્ડિયા ગોટ ટેલેન્ટ લાસ્ટ સેટરડે, એટલે કે 4 દિવસ પહેલાં. હું અહીંયા આવતો જ હતો અને મને એમ થયું કે આવી ટેલેન્ટ તો કોઈકનામાં જ હોય અને આપણા નવસારીમાં હોય ને જ્યાં હું આવતો હોઉં તો એને મળવાનું મને મન થયું. એટલે મેં એમને અહીંયા બોલાવ્યા છે અને એમનું બહુ જ વખાણું એટલું ઓછું છે. એની જે કેપેબિલિટી છે, આ એની બેન છે અને આ એમનો ટ્રેનર છે. આપણે આવી ટેલેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ અને એટલા ખાતર જ મેં સ્પેશિયલી એને મળવા માટે અહીંયા ભેગા થયા છે. એટલે એવા બધાને મને તો ભલામણ છે કે આના જેવા હેન્ડીકેપ માણસ એ પણ આટલું કરી શકે એ એક અચંબાની વાત છે.
એટલે એવાને તમે બધાએ પ્રોત્સાહન આપો તો એ લોકોને પણ ઉત્સાહ રહે અને આગળ જવાની તમન્ના રહે. આજે એમના એક સરે મને એ મારો ડાન્સ જોયો અને એ મને મારા ડાન્સ જોઈને ઇમ્પ્રેસ થઈ ગયા અને એ મને એમના ત્યાં બોલાવી મને સન્માન કર્યો. એ મારા માટે બહુ ખુશીની વાત અને ગૌરવપૂર્વકની વાત છે. એમ પ્રાઉડ ફીલ થતું છે મને કે એની આજે મહિલા મને વિશ્વાસ નથી થતું કે એમને મહિલા અને મારું અગાઉની કામગીરી હવે જો મેં સક્સેસ થયો કોઈ આ વસ્તુમાં ડાન્સમાં હજુ તો મારા જેવા જે લોકો છે જે પગથી કે જે હાથથી એમનું કંઈ પ્રોબ્લેમ હોય એવા લોકોને હું સપોર્ટ કરી શકું એટલો કાબિલ બનવા માગું છું અને મેં મહેનત કરશું એ વસ્તુ માટે. અને સૌથી મોટું સપનું મારું એ છે કે એટલું કાબિલ બનવાનું છે, હજુ છે નથી પણ મેં મહેનત કરું અને કરવાની છે મારે, એટલું કાબિલ બનવું છે કે મેં મારા દેશ માટે કંઈક કરવું. પાટણના રાધનપુર વિસ્તારમાંથી શંકાસ્પદ ગેરકાયદેસર લાકડા ભરીને પસાર થતા 2 ટ્રક મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ લાકડું કયા સ્થળેથી વૃક્ષો કાપી ભરવામાં આવ્યું છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો વારાહી તરફથી ટ્રેક્ટરમાં ગેરકાયદેસરના લાકડા ભરી લઈ જવાતા હોવાની માહિતી એક પર્યાવરણ પ્રેમી દ્વારા સાતલપુર વન વિભાગને આપવામાં આવી હતી, જેના આધારે વન વિભાગ દ્વારા રાધનપુર નજીક લાકડા ભરેલા બંને ટ્રેક્ટરો ઊભા રાખી તપાસ કરતા ટ્રેક્ટરમાં લીમડાના વૃક્ષના લાકડા હોવાનું માલુમ પડતા વન વિભાગ દ્વારા રાધનપુર મામલતદાર કચેરીને જાણ કરવામાં આવી હતી. બાદમાં આ લાકડું ગેરકાયદેસર હોવાની આશંકાને પગલે મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરી રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યું હતું. સુરતમાં એક અજીબ ઘટના બની છે. શહેરમાં એક સાથે 34 વિદેશી પક્ષીઓના મોત થયા છે. ડિસ્ટ્રિક્ટ બેંકના એલિવેશન સાથે પક્ષીઓનું ઝુંડ ટકરાતા 34 પક્ષીઓના મોત થયા છે. મળતી વિગતો જોતા બિલ્ડિંગમાં લગાવેલા કાચને કારણે પક્ષીઓ મૂંઝવાયા હતા અને અથડાઈને મોતને ભેટ્યા હતા. હાલમાં તો જીવદયા સંસ્થા દ્વારા તમામ પક્ષીઓનો કબજો લેવામાં આવ્યો છે. આ પક્ષીઓ યાયાવર પક્ષી રોઝી સ્ટર્લિંગ હતા, જે દર વર્ષે વિદેશથી આ સિઝનમાં આવે છે. આજે વિશ્વ કેન્સર દિવસ છે, ત્યારે આ દિવસે વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં આ દિવસની ઉજવણી થતી હોય છે, જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા. તેમણે કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી. આરોગ્ય પ્રધાનની સાથે આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશનર પણ જોડાયા હતા. મારી આપ સૌને એટલી જ વિનંતી છે, મેડિકલ સાયન્સ આગળ વધતું રહેશે. પહેલા નહોતું એટલું આજે છે, પરંતુ પહેલા નહોતા એટલા જ રોગો આજે છે. એવું કહેવાય છે, કદાચ એ વખતે આઈડેન્ટિફાઈ નહીં થયા હોય, પરંતુ રોગો ઓળખાયા પણ છે, પ્રમાણ પણ વધ્યું છે. મેડિકલ સાયન્સ પ્રયત્ન કરે, ડોક્ટરો પ્રયત્ન કરે, સરકાર પ્રયત્ન કરે, સમાજનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. આપવા વાળો હોય પણ ઝીલવા વાળો ના હોય તો સ્વાભાવિક એનો કોઈ અર્થ રહેતો નથી. પ્રોએક્ટિવ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર ઉપર છે અને નીચે જે પ્રકારની એક પદ્ધતિ આરોગ્યમાં શું કરી શકાય, પાણીમાં શું કરી શકાય, સામાજિક અને અધિકારીતા ન્યાયમાં શું કરી શકાય, મહિલાઓ અને બાળકોની ચિંતા તો એમને અહીંયા જ કરી હતી, તો એમાં શું કરી શકાય, આ બધા વિષયો સાથે વહીવટની જે એક કેડી કંડારી એના પગથી એક પગલે કોઈ ચાલે ને તો પણ પૂરતું છે. કદી પણ ક્યાંય તકલીફ ના પડે એ પ્રકારનું શાસન આપી અને નરેન્દ્રભાઈ કેન્દ્રમાં આખા ભારતની જે આશાઓ અપેક્ષાઓ હતી એ પણ પૂરી કરવા જઈ રહ્યા છે. આજે વિશ્વમાં કેન્સરની બીમારી ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં કેન્સરનો ઈલાજ કરતા બચવું વધુ સારું છે. જો વ્યક્તિ જાગૃત હોય તો કેન્સરની બીમારીથી બચી શકાય છે. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ માટે સંસ્થાના મેડિકલ વિભાગ દ્વારા બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન ખાતેથી એક જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.